પૈસા લઈ લીધી હવે જેવો એકલો લે બેબીને તમે હજુ જોઈ તો નહીં હોય કેમ કે આપણે બ્લોગ કોઈ બનાવ્યા નથી. જોઈ શકો છો રિયાન્સી 3 મહિનાની થઈ ગઈ છે ફોણી અને આપણે હવે જ બંધ કરવાનું છે ખાસ. તો હેલો મિત્રો, ફાઇનલી કેમ છો બધા? મજામાં છો ને? આપણે પણ મજામાં છીએ. તો કાંઈ અત્યારે મિત્રો 4 લેવા ગયેલી છે અને આપણે છીએ અત્યારે ઘરે કેમ કે આપણે ઓન ડ્યુટી ચાલુ છે બેબીને ખોળવાનું અને રુદ્ર સામેની સાઈડ રમી રહ્યો છે. આ છે આપણું ઘર. તો ફાઇનલી કન્ટિન્યુ બ્લોગ બનાવવાનું કન્ટિન્યુ આપણે ચાલુ કરી દીધું છે અને કાળી અત્યારે ભેંસ માટે 4 લેવા માટે ગઈ છે. તો થોડી જ વારની અંદર કાળી હવે આવતી દેશે. તો બ્લોગની અંદર કન્ટિન્યુ જોતા રહેજો અને કમ્પ્લેટ નિહાળતા રહેજો. જોઈ શકો છો આપણે નોકરી કઈ છે તમને હું બતાવી દઉં. કંઈક આપણે બેબીને ખોળવાની છે. બેબીને તમે હજુ જોઈ તો નહીં હોય કેમ કે આપણે બ્લોગ કોઈ બનાવ્યા નથી. જોઈ શકો છો રિયાન્સી 3 મહિનાની થઈ ગઈ છે ને આપણે આ ખોળવાનું કામકાજ ચાલુ છે. સામેની સાઈડ રુદ્ર રમી રહ્યો છે. થોડી જ વારની અંદર હવે કાળી આવી જશે. ચાર લઈને બ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી દઉં સુધી. જોઈ શકો છો બેબી અત્યારે સૂતી છે. આપણે ઓન ડ્યુટી કાળીના કામ વેતર આપણે ખોળવાનું, આપણે કામ વેતર કાળી રાખે બેબીને. એવી રીતે બંને જણ વારાફરતી કામ જે જેનું હોય તે કરે જાય. રુદા શું કરે રહે? રુદો કંઈક બેઠા બેઠા રમેલા છે અને આપણે પણ કરે છીએ ત્યારે. થોડી વારની અંદર બ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી દઈશું ને કાળી આવી જશે. ફાઇનલી મિત્રો કાળી સાઈડ લઈ લીધી છે. કાળી આ બાદ આવી ગયા પોટકો કરે. કેટલી કાળી સાઈડ લઈ લીધી હે? 4 દે લેવા રાખજે. ખાસી બધી સાઈડ લઈ લીધી હવે જેવો એકલો લે પોટકો લઈ લીધો છે. કાળી ઉપડાવવાનો હવે આપણે ફાઇનલી પોટકો. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ મોટરે કેમ કે પાણી થોડું ટીપા થઈ રહી છે લાઈટ એટલે બંધ થઈ ગયું છે. તો ઓટો મારવા માટે જઈએ છીએ અને 2-4 જગ્યાએ ફાટી ગઈ છે. તો આપણે ઉપર રબડ બાંધવાનું છે. ટૂપ સાયકલની આવે. તો ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ. આ છે રસ્તો જવાનો. જોઈ શકો છો પાઇપ માથે બાંધવાનું છે અને મોટર પણ આજ તમને બતાવી દઉં ને તળાઈ કેવું છે એ પણ બતાવી દઉં. તળાઈની અંદર પાણી બતાવી દઉં. તો વ્લોગની અંદર કન્ટિન્યુ બની રહેજો. ફાઇનલી આપણે તળાઈની અંદર આવી ગયા છીએ. જોઈ શકો છો આ બધી પાઇપ પાથરેલી છે કંઈક આવી રીતે અને આપણે જઈ રહ્યા છીએ. જોઈ શકો છો અહીં લાઇટના કેબલ છે. કેવા બાવળ છે એ પણ કમેન્ટ કરી દેજો. લાઈટ હજુ નથી આવી. જોઈ શકો છો 3 મોટરો મૂકેલી છે. આપણી મોટરનું ટાટા નથી, આ મોટરનું છે. એટલે આપણે મોટરને ડાયરેક્ટ ફ્યુઝ લગાવેલા છે ઓટોમેટિક. અને બીજી મોટરનું સામે પડી હતી. અને આ છે આપણી મોટર. કંઈક આવી રીતનું જોઈ શકો છો પાણી છે. સેક્શન નાખેલું છે અને આ બાજુ પાઇપ છે અને આ રહ્યો વાયર સામે ફ્યુઝમાં લગાવેલો છે તે. તો વ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો. લાઇટ આવે એટલે આપણે મોટર ચાલુ કરીને તમને બતાવી દઈએ. ડાયરેક્ટ ઓટોમેટિક ઉપડી જ જશે. ફાઇનલી મિત્રો લાઇટ આવી ગઈ છે અને મોટર ચાલુ થઈ ગઈ છે. જોઈ શકો છો પાણી પણ ચાલુ થઈ ગયું છે. 2 મોટર ઓટોમાં છે અને એક નથી ચાલુ થઈ. કઢાણી આવીને ચાલુ કરશે. બ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો અંત સુધી.
ફાઇનલી મિત્રો જોઈ શકો છો આ જગ્યાએ ઘણું નીકળેલું છે પાણી અને આપણે અહીં જ બંધ કરવાનું છે ખાસ આજ પાણી બંધ કરવાનું છે તો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો